અમરેલી જિલ્લાના બગસરામાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં અમરેલીના સાંસદ ભરત સુતરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થયું છે। બાદમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના અધ્યક્ષસ્થાને સભા મળી હતી। આ તકે સભામાં ભાજપના સદસ્ય અને ધારાસભ્ય સહિત બગસરાના તાલુકા ભાજપ આગેવાનો અને શહેરના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે બગસરા નગરપાલિકાની અંદર વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં અમારી સાથે ઉપસ્થિત અમારા લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા, આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ કાકડિયા અને સમગ્ર ટીમ હાજર હતી। ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું કે 1 વર્ષની અંદર 21 કરોડ કરતાં પણ વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા અને લોકો સમક્ષ, જનતા સમક્ષ એમણે પોતે હિસાબ આપ્યો કે આટલા વિકાસના કાર્યો અમારી દ્વારા કરવામાં આવી રહ્યા છે। એ પ્રકારના કાર્યક્રમમાં જ્યારે વિશેષ ઉપસ્થિતિ મને રહેવાનો મોકો આપ્યો ત્યારે હું સવિશેષ નગરપાલિકાની ટીમને, સમગ્ર નગરપાલિકા અને સમગ્ર બગસરા શહેરની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।